તો જો તમારે દાળ ભાત શાક બધું ખાઈને કંટાળી ગયા હોય ને એક સાથે જો તમે આ વસ્તુને બનાવી લીધી તો તમારે કાંઈ બનાવવું ન પડે અને તમે ખાતા જ રહી જાઓ ને નાના મોટા ને બધાને ફેવરેટ એવી આજે બનાવીશું આપણે વેજીટેબલ નાખીને એકદમ ખીચડી સરસ. તો આ ખીચડી ચાલો તો કેવી રીતે બનાવી જોતા રહેજો. ચાલો તો ખીચડી બનાવવા માટે સૌપ્રથમ તો અહીંયા આપણે કોઈ પણ જાતના ચોખા લેવાના છે. ચોખા તમે તો અહીંયા મેં વાળા કોલમ લીધા છે અને 2 વાટકી ચોખા છે તો 1 વાટકી દાળ લીધી છે આપણે. તો આ રીતે માપથી આજે આપણે બનાવીશું લીલા મગની દાળની ખીચડી અને એ પણ વેજીટેબલ નાખીને. તો ખીચડીને સારી રીતે આપણે પહેલાં તો ધોઈ લઈશું. એકદમ ચોખ્ખું પાણી આપણે 2-3 પાણીએ ઘસીને ધોઈ લેવાની છે. ખીચડી ધોવાઈ જાય એટલે એને આપણે પાણી આપણે કાઢી અને બાજુ પર આપણે આ રીતે એને મૂકી દેવાની. જો આવી રીતે સફેદ પાણી નીકળે ને ત્યાં સુધી એને આપણે એકદમ ચોખ્ખું પાણી ત્યાં સુધી અને આ ખીચડીને આપણે એમણે મૂકી દેવાની છે બાજુ પર. ચાલો હવે આને આવીને આવી જ મૂકી દેવાની છે, આપણે નથી પાણી ઉમેરવાનું. ત્યારબાદ આપણે હવે લઈ લઈશું મેં થોડા શાકભાજી કાપી લીધા છે. શાકભાજી તમારા મનપસંદ તમારે કાપી લેવાના છે. ત્યારબાદ બટાકા છે, ગાજર છે, કેપ્સિકમ છે, ડુંગળી છે, ટામેટા છે અને બીજા આપણે બધા મસાલા ખડા એવા લેવાના છે. સૌપ્રથમ તો હવે આપણે કુકર લઈ લઈશું. કુકરની અંદર 2 પાવડા તેલ એટલે કે 2 ચમચા તેલ લીધું છે. ત્યારબાદ આપણે હવે એમાં વઘાર કરીશું. વઘારમાં અહીં રાઈ લીધી છે, તેલ ગરમ થઈ ગયું છે એટલે થોડું જીરું લીધું છે. ત્યારબાદ હવે આપણે લઈ લઈશું, અહીંયા મેં લીધા છે તમાલપત્ર લીધા છે અને ત્યારબાદ લીધા છે અહીંયા આપણે મેં મરી લીધા છે, તજનો ટુકડો લીધો છે. હવે આપણે એમાં અંદર ઉમેરી દઈશું હિંગ. ત્યારબાદ હવે બધું વઘાર થઈ જાય એટલે આપણે 2 નંગ કાપેલી ઝીણી ડુંગળી લઈ લેવાની છે. ડુંગળીને પણ સારી રીતે આપણે એકદમ હલકી એવી સોફ્ટ કરીશું. ત્યારબાદ ડુંગળી હવે આપણી સરસ એવી શેકાઈ ગઈ છે. ત્યારબાદ આપણે હવે બધા વેજીટેબલ જે અમે લીધા છે કટિંગ કરીને, થોડું આપણે લસણ લીધું છે. લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ લસણ ઉમેરવાથી બહુ ટેસ્ટ સરસ આવે છે. ત્યારબાદ હવે લઈ લઈશું આપણે ટામેટાને પણ હલકા એવા આપણે અને ત્યારબાદ હવે આપણે બધા જ વેજીટેબલ અંદર ઉમેરી દઈશું એક એક કરતા. તો મેં બધા વેજીટેબલ અંદર ઉમેરી દીધા છે. ત્યારબાદ મીઠા લીમડાના પાન. હવે આપણે આ રીતે બધું અંદર ઉમેરીને સારી રીતે આપણે શાકને થોડા હલકા એવા સોફ્ટ કરી લઈશું. ત્યારબાદ હવે લઈ લઈશું આપણે બટાકો મેં ઝીણો સમારીને એક મોટો નંગ લઈ લીધો છે. હવે આપણે આ બધું સારી રીતે શાકને ચડવા દેવાના છે. શાક ચડી જાય ત્યાં સુધી પછી આપણે એમાં હલાવતા રહેવાના છે અને મસાલા ઉમેરવાના છે. તો હવે આપણે શાક સરસ એવા ચડી ગયા છે. મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે. એને પણ હવે આપણે સારી રીતે ચલાવી દઈશું. સરસ રીતે મસાલો આપણો જે વેજીટેબલ છે સરસ એવા ચડી ગયા છે. હવે આપણે ઉમેરી દઈશું જે રોજના આપણા ઘરમાં જે મસાલા વાપરતા હોય એ મસાલા લેવાના છે. ત્યારબાદ હવે આપણે મસાલાની તૈયારી કરીશું. તો મસાલામાં અહીંયા મેં લીધી છે અડધી ચમચી હળદર પાવડર અને ત્યારબાદ હવે આપણે લઈ લઈશું મેં અહીંયા ધાણા જીરું પાવડર અડધી ચમચી. ત્યારબાદ લીધું છે ગરમ મસાલો અડધી ચમચી. જ્યારે આપણા વેજીટેબલ ચડી જાય ત્યારે હવે એમાં આપણે થોડું લાલ મરચું ઉમેરીશું અને થોડી હળદર અને હવે પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે. જોઈતી એવી ખીચડી આપણી ચડી જાય એવી. હવે આપણી જે ખીચડી ધોયેલી છે એને અંદર ઉમેરી દેવાની છે. હવે સારી રીતે આપણે દાળ ચોખાને ચલાવી લેવાના છે. પછી સારી રીતે આપણે મેં પાણી ગરમ કરવા સાઈડ પર મૂકી દીધું છે. એ પાણી આપણે જ્યારે ગરમ જ આપણે પાણી ઉમેરીશું તો ખીચડીનો ટેસ્ટ પણ એટલો સરસ આવશે અને ખીચડી એકદમ તમારી છે ને જ્યારે મસાલાથી તમને છૂટી લાગતી હોય ને એવી નહીં લાગે. અને હવે આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દેવાનું છે. અહીંયા મેં ગરમ પાણી લઈ લીધું છે. હવે આપણે પાણી મેં જેટલું આપણે ઉપર આપણે એક આંગળીનો કાપો આવે એટલું આપણે એક કાપા ઉપર આપણે પાણી રેડવાનું છે અને હવે આપણે સારી રીતે ચલાવી દઈશું અને તરત જ ખીચડી તમારી ઉકળતા વાળ ના લાગે એ રીતે. હવે તમે વિડીયાને ફૂલ જોતા રહેજો. તો ખીચડી આપણી હવે કુકર બંધ કરી દેવાનું. જો તમે વિડીયો અડધો જોશો તો તમને ખ્યાલ નહીં આવે કે શું કેવી રીતે અને કેવી તમને રીત બતાવી છે. હવે આપણે એને 1 વિસલ કે 2 વિસલ આવે ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને કુકર ઠંડુ પડે ત્યારે આપણે એને ખોલીને ચેક કરીશું. તો કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને સરસ રીતે ખીચડી આપણી દેખાઈ રહી છે. આ ખીચડીને તમે અથાણા સાથે, ચટણી સાથે, દહીં સાથે, છાશ સાથે જો ખાવ એટલે એટલી મજા આવે
તો ખાતા જ રહી જાઓ. અને ખીચડીનો તો ટેસ્ટ પણ એટલો સરસ લાગે. અને જો તમને દાળ ચોખા કોઈ પણ તમે શાક કે બનાવવાનો કંટાળો આવતો હોય તો એક જ વસ્તુ ઉમેરીને તમે આ વસ્તુને ખીચડીને બનાવીને ખાઈ શકો છો. તો તૈયાર છે. અહીંયા હું તમને દહીં સાથે અને લીલા મરચા સાથે તમને સર્વ કરીને બતાવું છું. આઈ હોપ કે તમને અમારા વિડીયોની રેસિપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો. તો અહીંયા મેં મારા ઘરે મહેમાન આવ્યા એને પણ મેં ખાવા આપ્યું. તો ખાવાની તો એમને ખૂબ મજા આવી ગઈ. તો તૈયાર છે આપણી વઘારેલી ખીચડી. તો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.